બાએ ખાધો તો સેવડો? જો ના પાડે. મેં ખાધો તો ભાઈ. જોજે. શિવભાઈ બહુ મજા આવી ગઈ છે. મેં કીધું શિવભાઈ કામ કરી દે મારે દીકો વિડીયો ઉતારવો છે. તો શિવભાઈ અત્યારે જો અમારે તૈયાર થઈ ગયા છે. તીખા મીઠા મને ન આવડે. ખાટા મીઠા કહો. હું કહું છું? હું કહું? ખાટા મીઠા કેવા? બાર નહીં ખાવ તો તીખા મીઠા ખાટા મીઠા. અને મારા દીકો ડાયો થઈ ગયો છે. હવે વિડીયો ઉતારવા આવે છે. પૂછ અને એને કે પૂછ તો ખરા રિક્ષાને લાઈટ બંધ થઈ ગઈ. પૂછે ને. શેર પતી ગયા છે. ના ના એને પૂછ રિક્ષાની લાઈટ બંધ થઈ. ગોપાલ કાકા ખીજા હવે. હે શું થયું રિક્ષામાં? હે હેલો આવરી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે શિવભાઈ ના બા આવી ગયા છે તીખા મીઠા મિક્સ લઈ. અને શિવભાઈ ને 4 વાગ્યાનો વાહે લાગ્યો તો કાકા મારો સેવડો પતી ગયો છે, બા મારો સેવડો પતી ગયો છે. જો કે એને ફરાળી સેવડો કહો તો પણ ફરાળી સેવડો એને ન મળ્યો. પણ એની ફેવરેટ વસ્તુ તીખા મીઠા. શિવભાઈને બહુ મજા આવી ગઈ છે. મેં કીધું શિવભાઈ કામ કરી દે મારે દીકો વિડીયો ઉતારવો છે. તો શિવભાઈ અત્યારે જો અમારે તૈયાર થઈ ગયા છે. તીખા મીઠા મને ન આવડે. ખાટા મીઠા કહો. હું કહું છું? હું કહું? ખાટા મીઠા કેવા? બાર નહીં ખાવ તો તીખા મીઠા ખાટા મીઠા. અને મારા દીકો ડાયો થઈ ગયો છે. હવે વિડીયો ઉતારવા આવે છે. પૂછ અને એને કે પૂછ તો ખરા રિક્ષાને લાઈટ બંધ થઈ ગઈ. પૂછે ને. શેર પતી ગયા છે. ના ના એને પૂછ રિક્ષાની લાઈટ બંધ થઈ. ગોપાલ કાકા ખીજા હવે. હે શું થયું રિક્ષામાં? હે લાઈટ બંધ થઈ ગઈ છે. તો હવે ગોપાલ કાકાને તું શું કહીશ? ખોતવાઈ ગઈ હે? છે. હું કહીશ? ગોપાલ કાકાને શું કહીશ? રિક્ષામાં લાઈટ બંધ થઈ ગઈ. શું કહીશ? ખોતવાઈ ગઈ છે. શું કહીશ? શિવ રિક્ષામાં લાઈટ બંધ થઈ ગઈ. શું કહીશ મારો દીકરો? ખોવાઈ દીધું બટા. અત્યારે શિવભાઈને નવી ચોટલી લઈ દીધી છે. નવી ચોટલી લઈ દીધી. બાય આવું માથું વળી દીધું. અશ્વિની લઈ દીધી છે. કોણે વળી દીધું આવું? આવું છે ને અશ્વિની વળાઈ જાય ઘૂંસમણો વાળો. આ છોકરી હોય એવો અંબોડો લઈ દીધો છે મારા દીકડીયાને. અને અત્યારે શિવભાઈ નાના છે એટલે શિવભાઈને ખબર પડે નહીં એટલે ગમે એવું માથું વળાઈ દે. કા મારો દીકો દવા કોણે પાઈ દીધી હતી બપોરે? અશ્વિની હે શું કીધું તને? કેમ કે શું કઈને દવા પાઈ દીધી? ઉઈસાને કર દવા પાઈ દઈશ. હું કે બટા? ઈ અત્યારે અમારા શિવભાઈ થોડા ખાવામાં વ્યસ્ત છે એટલે કઈ વ્યવસ્થિત બોલતા નથી. કેતો જ નહીં. તમારા ખોળામાં કેવું હમાતો નથી કે ઉરાવમાં. બાના ખોળામાં. હે હા કા બટા? તારા હમાતો દાદાના ખોળામાં ક્યાં? દાદાના ખોળામાં ન હમાય. અને તારે શું લેવાનું છે? જેસીબી કેવડું લેવાનું છે? હે કેવડું જેસીબી લેવાનું જલ્દી બોલ. અવરું કે એને ખબર છે. નાનું લેવાનું કે મોટું જેસીબી લેવાનું છે? મીડિયમ કે એને ખબર છે. કેવડું લેવાનું? નાનું લેવાનું મોટું લેવાનું? હે બપોરે મને શિવભાઈ કે કાકા મારે જેસીબી લેવું છે, મને તમે જેસીબી લઈ દીધો. પછી મેં પૂછ્યું કેવું નાનું લેવું કે મોટું જેસીબી લેવું? મને કે નાનું લેવું છે, બહુ મોટું નથી લેવું. મને એક નાનું અમથું જેસીબી લઈ દીધો. મોટું જેસીબી આ શિવભાઈ રિક્ષા લઈ દીધી ખોટો કર્યો. જેસીબી લઈ દીધું હોત તો હે જેસીબી નો ને શોખ હે કા ભાઈ. હવે રિક્ષા લઈ તો 3 દિવસ મૂકી નહીં. પછી તો કે રિક્ષાને ખોટી લઈ દીધી. એક પેલા ટ્રેક્ટર લઈ આવ્યો તો ટ્રેક્ટર તો આ કંઈક નહીં આ કે એની પેલા એમ કે બા મારે રિક્ષા લેવી છે રિક્ષા. તો રિક્ષા એ 15 દિવસથી કહેતો હતો. ગોપાલે રિક્ષા લેવી દીધી ને તો 4-5 દિવસ તો રિક્ષા મૂકતો નથી. અને હજી યાદ આવી જાય તો ટ્રેક્ટર બેક્ટર સાઈડમાં મૂકી દીધું. હવે રિક્ષામાં પડી ગયા છે. અને અત્યારે જેસીબી લઈ દીધું તો પછી એમ કે રિક્ષા સાઈડમાં મૂકી દો, જેસીબી હાંકવાનું છે. હું લઈ ગયા બધું લેવું શું તારે લેવું છે હવે? હે જેસીબી કે તો લઈ દેવું, બોલે તો લઈ દેવું, નકર નથી લઈ દેવું. હાલો કાકા કે જેસીબી હું શિવભાઈ કીધું કેવડું લેવું છે? આમ કે બતાય મને કેવડું લેવું છે? હે નાનું કેવા છે સાપા ભાઈ ગો હવે શું થયું એને? ઓકે શું થયું? શું થયું? તીખું લાગ્યું? ક્યાં જાવું છે આમ? એ આમાં ઈ જ છે. હાલો હવે ઈ નો હોય આ ચાલ બધું કહે છે. હા ખાવું છે એટલે બધું કયું કહે છે. આ છે અહીંયા બેસી જાય. બાન ખોળામાં બેસી જાય. બાના ખોળામાં બેસી જાય. કોઈ મેં કાઢો બા શું કીધું મારી દીકરીને બાએ? કોઈ મેં કાઢ કઈ દે બાર ગરમી થઈ એવું કીધું? હે શિવ ગરમી થઈ એમ કીધું? કોની હાટું લઈએ બાદ? અને દાવા ચાલો નીકળો જાવ ઈ ખબર પડે. બસ વાહ બહુ નો ખવાય ત્યાં ઈ છે. એને મને એમ કીધું સેવડો ફિનિશ કરી ગયો તો. ફૂટી ગયો તો બપોર દવા વાળો કરાય લેવડાવ્યો.
એટલે એ બધાય મળીને ચેવડો ખાઈ ગયા. ભલે મમ્મી ના પાડે પણ મને વિશ્વાસ નથી. બધાય મળીને ચેવડો ખાઈ મેં ગયા. ખાધો પણ નહોતો. અત્યારે હવે મમ્મી નવો ચેવડો લઈ આવી છે. બાએ ખાધો તો ચેવડો? જો ના પાડે. મેં ખાધો તો ભાઈ. જોજે. હું નાચું બોલું. વાંધો નહીં, જે મળે ખાઈ ગઈ. મતલબ જેણે ખાધો એને. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાના